આ ભાઈ આ ભગીની ભગીની એટલે સંસ્કૃતમાં બેનને ભગીની કહેવામાં આવે છે. આ મારી બેન, આ મારા મામા, આ મારા મામી. પણ એ બધા સંબંધ જ્યાં સુધી આ ખોળીઓ છે ત્યાં સુધી સંબંધ રહેવાના છે. અને આ જ્યારે અંતિમ શ્વાસ આવ્યા અને ખોળીઓ જ્યારે પ્રાણ આપણા શરીરને મૂકીને જ્યારે જતું રહ્યું ત્યારે બધા સંબંધ થયા પૂરા. તો પરમાત્મા એવું સમજાવવા માંગે છે સુખદેવજીને નાની ઉંમરમાં જ્ઞાન મળી ગયું કે જો અંત સમયે જો આપણે પરમાત્માને યાદ કરવા છે તો પછી ઈ ઘડી અત્યારે જ હું શું કામ લઉં, એની ઈ ઘડીને અત્યારે જ હું લઈ શું કામ લઉં, અને આટલું મારું જીવન વ્યર્થ શું કામ જવા દઉં. એક ઘડી કિંમતી છે. આપણે સમજીએ ને તો એક આપણી એક ઘડી આપણા માટે અનમોલ છે, અમૂલ્ય છે. ક્યારે આપણે શું થઈ જાય. ઘણા લોકોને એવું પણ બને છે કે શ્રીમદ ભાગવત ચાલુ હોય અને ત્યાં ને ત્યાં બેઠે બેઠે જ એના પ્રાણ પંખીરો ઉડી જાય છે. તો વિચાર કરો એ ભાગ્યશાળી કહેવાય. તો એને ખબર હતી કે આ ભાગવતમાં મારા પ્રાણ જશે? ખબર નથી, પણ છતાં એના ભાગવતમાં પ્રાણ ગયા. ભલે એને સીધું પરમાત્માનો શરણ પ્રાપ્ત થયું, પણ છતાંય પણ એક ઘડી કી ખબર નહીં ઓર કરે કાલ કી બાત. એક ઘડીની આપણે ખબર નથી ને આપણે વાતો કરીએ કે વર્ષો જૂની, વર્ષો પછી અહીંયા પ્લોટમાં માંગલો હું બાંધીશ. પણ વિચાર તો કરો, જ્યાં એક ઘડીની આપણે ખબર નથી ત્યાં આપણે વર્ષો જૂની વાત કરીએ છીએ. તો એટલા માટે એવો સુખદેવજી એક ઘડી પણ વ્યર્થ જવા ન દીધી. કારણ કે સુખદેવજીને સામે જ્ઞાન મળી ગયું ને. એવી ખોટી કોઈ સોબત જ નથી કરી સુખદેવજીએ. સુખદેવજીએ સોબત કરી, સદાય સાધુ સંતોની સોબત કરી અને એમની અસર સુખદેવજીને બની. અને સુખદેવજીએ તરત જ આ સહારો લઈ લીધો અને સુખદેવજીએ મનમાં નિર્ણય લઈ લીધો કે મને એક ઘડી પે વ્યર્થ જવા દેવી નથી. બસ મને હવે પરમાત્માને યાદ કરવો છે. પરમાત્મા સિવાય મારો બીજો આ સૃષ્ટિમાં કોઈ છે. અને વ્યાસજી પાછળ દોડ્યા, પાછળ દોડે છે. મારો પુત્ર ક્યાં જોયો, મારા પુત્રને ક્યાં જોયો. અને ત્યાં વૃક્ષને ઉભે